તો ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ। ઘણા ટાઈમ થી આપડા વ્લોગ નતા આવતા કેમ કે હું ઘરે નથી। તો હવે આજે પાછો એક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ લઈને આવી ગયા છે। બન્યા રહો આગળ સુધી મારી સાથે। ગાઈસ આજના વ્લોગ માં જસ્ટ હું એકલી નથી, મારી સાથે છે ઘણા બધા લોકો। સો હાય, આજ જઈ રહ્યા છીએ એક હિલ ઉપર જેનું નામ છે ચુરાડી। જે ગામના છે એને ખબર હશે, જે બહારના છે એ આજે જોઈ લે। રસ્તો જોવામાં કંઈક આવો છે અને જ્યાં જઈએ છીએ ત્યાં હજી ચડવા પણ સહેલું નથી કેમ કે રસ્તામાં ઘણા બધા ઝાડવા હશે જે આડા ઉગી ગયા હશે તો પણ પહોંચવાનું છે ઉપર સુધી। તો ચાલો, અહીંયા દીપડો રહે છે તો બીજો વ્લોગ ના આવે તો સમજી જાજો કે ખેલ ખતમ। તો ગાઈસ રસ્તો બહુ જ ખરાબ છે હાલીને જવા માટે। હવે આપણે આગળ જવાનું છે, ઘણામાં ડુંગરમાં સાઈડમાંથી નીકળીને જવાનું રહેશે અને ઘણામાં જ્યાં સીડી છે ત્યાં ચડીને જશું। અહીંયા તો તમે જોઈ શકો છો કે ચડવા માટે સીડી એકદમ પ્રોપર દેખાય છે, પણ આગળ જઈને આપણે જોશું કે ત્યાં ઝાડવા કેવી રીતે ફેલાયેલા છે। તો આવો, અહીંયા તો ફોટો પાડવાનું ચાલુ થઈ ગયું છે। મોડેલ કોઈને બ્રાન્ડ નું પ્રમોશન કરાવવું હોય તો બોલી દેજો। એકદમ કોરિયન લુક में। જો ગાઈસ તો જેવી સીડી લાગતી હતી એવી ખરેખર છે નહીં। અહીંયા તમે જોઈ શકો છો કે કેવી રીતે ઝાડવા છે આવી ગયા છે। આમાંથી તો હજી પણ નીકળી જશું, પણ આગળથી બહુ ખરાબ આવશે, જ્યાં સાઈડ માંથી થઈને જવું પડશે। કેમેરામેન ફોકસ ઓન આંબલી। જોઈ શકો છો કે અહીંયા આંબલીના ઘણા ઝાડવા છે, પણ અત્યારે તો પાનખર છે એટલે પાન પણ નથી અને આંબલી પણ નથી। લાસ્ટ ટાઈમ જયારે અમે આવેલા હતા ત્યારે બધું હતું અને અમે ખાઈને ગયા હતા। જો ગાઈસ અહીંયાથી તૂટેલો છે આ ભાગ। ખબર નહીં હવે અહીંયા કોણ કુસ્તી કરવા આવ્યું હશે। ચાલો આગળ ઉપર જઈએ કે શું શું। તો ગાઈસ હજી ઉપર જઈએ અને જોઈએ કે અમારું ગામ એકચ્યુઅલમાં ઉપરથી કેવું દેખાય છે। બતાય મંદિર ત્યાં જોઈ શકો છો, મંદિરનું કમ્પાઉન્ડ છે, હજી અહીંયાથી નથી દેખાતું। ઉપર જઈએ આપણે, ચાલો। તો ફાઇનલી અડધે સુધી આપણે ચડી લીધું છે। જોઈ શકો છો મહાન માણસો હજી ધીમે ધીમે આવે છે, ફોટોગ્રાફર્સ અને મોડેલ્સ। ઘડી કઈ બેસીએ કેમ થાકી ભોજન મને એટલે જાવું હે ને તો જાય। ના પાડતી માં ન થાવ એટલે હું થાકી જાત એટલે પણ લાગતું નથી કે થાકી, કેમ કે બ્લોગ ચાલુ છે। ગાઈસ ને બતાવશું કે ગાઈસ જો જો ભાવ મારો ફોટો
ગાઈસ અહીંયા જોઈ શકો છો કે તારીખ લખેલી છે 2/2/1992. તો આ શાયદ જ્યારે આ ડુંગર બનતો હતો ત્યારે આ બન્યું, ત્યારની તારીખ મેન્શન કરેલી છે. અહીંયાથી વ્યૂ જોઈ શકો છો તમે. તો ચાલો આગળ જઈએ ગાઈસ. તમને બતાવી દઉં કે પહેલા ઉપર ચડવા માટે અહીંયા સીડીઓ રાખેલી હતી, પણ પૂર્વજોને શાયદ ખબર હશે કે ઇન ફ્યુચર અહીંયા વાંદરા આવશે, તો જોઈ લ્યો ગાંધીજીના 3 વાંદરા. વાંદરિયું 1 2 3 ના વાંદરિયું ને આ એક એડવાન્સ અને આ ડીકે. આગળ તો ચલો. પેલા મને ના થાય જોયું ને, આમાં જસ્ટ ઉપર નથી ચડવાનું, બીજું પણ ઘણું બધું થાય છે. હે વાંદરા, વાંદરા પણ સ્ટાઇલ મારે. જો જો ચકલા કોઈ દી બાજ નો બને યાર. અંધારું થાય એની પેલા આવે ઘાયઘા ઉપર ચડી જાય, અને ત્યાં જોઈ શકો છો કે રસ્તો કેવો સારો છે. તો આવો હાલો હાલો ગાઈસ, જોઈ શકો છો તમે કે અહીંયા દીદીના વાળ અટકાઈ ગયા છે ઝાડવામાં. આવા સ્ટન્ટ કરીને ઉપર જવું પડશે આપણે. તો હવે રસ્તો બદલાવી નાખ્યો છે. હાલો તો બીજો રસ્તો છે, ત્યાંથી જઈએ. તો ઉતરવાની જરૂર નહીં પડે ગાઈસ, ડાયરેક્ટ ઘરે પહોંચી જાશું. ઘર બતાવો. ફેરવી નહીં સાઈડ વાળી અમારા ગાઈસ પડવાના જ ધંધા હોય. એ ફોન ના નાખતો. તો ગાઈસ જોઈ શકો છો અહીંયા છે આપણું ગામનું મંદિર. અહીંયા આવેલો છે ટાંકો, સનસેટ થઈ રહ્યું છે. અહીંયા છે આપણી ફેક્ટરીની ઓફિસ, જેના મિની તાજમહેલ કહે છે. જો તમે એને અંદરથી જોવા માંગતા હોય તો કમેન્ટ કરી દેજો, નેક્સ્ટ બ્લોગ આપણે એનો લઈ આવશું. પાછળ જ આવેલી છે આપણી ડેમ વર્તુ, અને અહીંયા આવેલું છે અમારા ગામનું પાવર હાઉસ. નીકળ્યા તો પાછા અહીંયા આવી ગયા છે કેટલા બધા ઝાડવા, તો આપણે પાછું અહીંયાથી ચાલીને જવું પડશે. મિત્રો આપણે સોનચેક ડેમ ને જોઈ શકો છો, અડધો તેડો છે. આ છે આપણો બરડો. અહીંયા પાછું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. ઉપર જોઈ શકો છો સીડીઓ આવી ગઈ છે પાછી, હવે ચડીને જાશું ઉપર. પાછી કોકે પોતાની કલાકારી બતાવી છે. આપણે બચાતું ન કોકના પ્રેમની નિશાની. તો હા, હવે ફાઇનલી અમે પહોંચી ગયા છે ઉપર. અહીંયા પાછું કંઈક આવેલું છે જે પેલા રમતા હતા, હવે મને તો નથી આવડતું. કોને કોને આવડે છે કમેન્ટ કરી દેજો. તો ગાઈસ જોઈ શકો છો ઉપરથી લુક દેખાય છે કેવો, અને વ્યૂ એક નંબર આવે છે. કોઈને પ્રી વેડિંગ કરવી હોય તો આવી જાજો, પણ ચડવા માટે સ્ટન્ટ બહુ અઘરું છે. જોઈ શકો છો આ લોકો તો આવીને અહીંયા બેસી ગયા છે ચડી ચડીને. અહીંયા આવેલું છે ઘુમલી મંદિર, જે આશાપુરા માનું છે, અહીંયાથી પણ દેખાય છે. ગાઈસ પાછો
બ્રેકઅપ થઈ ગયું બિચારી બ્રેકઅપ ને ક્યાં કરે ભાઈ બંધ ડિપ્રેશન. તો ગાઈસ હવે પવન આવે છે તો એના લીધે મારો અવાજ પણ દબાય છે અને હવે અંધારું થાય એની પહેલા ઘરે જતા રહે. બાકી દીપડાનો ડિનરનો ટાઈમ થશે તો આપણે બીજી વાર દેખાશું પણ નહીં. જોઈ શકો છો અહીંનો અમેઝિંગ વ્યૂ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય. અને અમારા ગામની અને ભાણવરની આસપાસ આવેલા આવા જૂની જગ્યાઓની જો તમને પણ જોવા હોય તો કમેન્ટ કરી દેજો એટલે આપણે નેક્સ્ટ વ્લોગ એ ઉપર લઈ આવીએ. બાય બાય.